બધા, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। અને આજે એક તમને વાત કરું છું કે આપણે જો એક જગ્યાએ સરસ મજાની જગ્યાએ જવાનું છે અને એક તમારા માટે એક સરપ્રાઈઝ છે। તો વિડીયોમાં બન્યા રહેજો આગળ ને તમને થોડીક વાર પછી અમે સરપ્રાઈઝ મારી બતાવું છું। સરપ્રાઈઝ છે તમને હા વાત માણાવદરની અંદર એક મહાદેવનું મંદિર છે, ઇતિહાસી મંદિર છે। ઇતિહાસી મંદિર એટલે કે વર્ષો પહેલાનો રાજા હે પહેલાની વાત કરીએ તો પહેલાની પણ આપણે સાંભળેલી વાત કે મારા જન્મ પહેલાની વાત છે। દાદાના દાદા વાતો કરે છે કે આ મંદિર જૂનામાં જૂનો ઇતિહાસનું મંદિર છે। આ એક અંદરથી લિંગ નીકળેલી છે, લિંગ નીકળેલી છે એ વાત આપણે સાંભળેલી છે, આમ નજરે જોયેલું નહીં, પણ દાદાના દાદા એ વાતો કરે છે કે ગોવાર લોકો અહીંયા ભેહું ચારતા ને ભેહું ચારતા આ લોકો અહીંયા રોકાતા પછી ત્યાં એક ગાય જઈને ઊભી રહી જતી, ગા માતાના આશ્રમથી દૂધ નીચે પડી જતું, નીચે પડતું એટલે ગોર લોકો કાયમીને માટે વિચાર કરે કે આપણી ગાને કોક આ જંગલની અંદર દોઈ લે, એટલે એની સુપી શેરડી ગોર લોકોએ ચાલુ કરી તો ગાની પાછળ હાલા ગયા તો ગાય એક જગ્યા ઉપર જઈને ઊભી રહી ગઈ એટલે ગાના આશ્રમથી દૂધ નીચે વરાવવા વર્ગી ગયું, દૂધ વરસ્યું એટલે દૂધ બધું જમીનની અંદર ઉતરી ગયું। ગોર લોકોએ કીધું કે આની અંદર દોનાર વ્યક્તિ કોણ છે કે આપણી ગાયને અહીંયા પોગેને દોઈ લે, આ જગ્યાને આપણે ખોદીને જોવીશ, તો જગ્યાને ખોદીને ખરેખર ગોવાર લોકોએ જોઈ તો જગ્યાની અંદરથી એક મહાદેવ લિંગ નીકળી પછી લિંગને ધીમે ધીમે પ્રગતિ મંડી થવા, પ્રગતિ થઈ પછી બાજુના ગામમાં એક બાપુ રહેતા, બાપુનું નામ છે રઘુવીર બાપુ અહીંયા આવીને મહાદેવની પૂજા ચાલુ કર્યા પછી પબ્લિક કાયમ દર્શન માટે વધતા ગયા, સેવકો વધતી ગઈ પબ્લિક, એમ થતાં માણાવદરની અંદર આ મંદિર એક પ્રખ્યાત મંદિર થયું। મંદિર પ્રખ્યાત થયા પછી લોકો દર્શન કરવા આવતા, એમાં બે નંદી તમને અટાણે જોવા મળે છે કે મહાદેવની અંદર બે નંદી હોય નહીં, મહાદેવની અંદર સાપ હોય તો એક હોય, કાચબો હોય તો એક હોય, નંદી હોય તો એક હોય, પૂજારી હોય તો એક હોય, અને ધૂપ દેવા માટેની ધૂપેલી હોય તો પણ એક હોય, તો છતાંય એવું બધું તમને જોવા મળે છે કે આ મહાદેવની અંદર બે નંદી કેમ છે? બે નંદી રાખવાનું એક કારણ છે કે સેવક હતા એ લોકોએ કીધું કે બાપુ આ એક તમારો નંદી છે, પોઠિયો છે, એ ખંડિત થઈ ગયો, એ પોઠિયાને આપણે બદલાવવા માટેનો બીજો પોઠિયો રાખી દઈએ ને આ પોઠિયાને હટાવીને સાઈડમાં રાખી દઈએ ઓલી બાજુ ગમે ત્યાં જગ્યાની અંદર। બાપુએ કીધું કે રાવા દો, જેવી મહાદેવની ઈચ્છા હતી એવું થયું, તો લોકોએ કીધું કે ના બાપુ અમારી ઈચ્છા એવી છે કે અમારે નંદીને બીજો બેહાડવાનો પ્રોગ્રામ કર્યો, બીજો નંદી લઈ આવ્યા, બીજો નંદી લઈને બેહાડવાની સાઈડમાં જગ્યા કરવા ગયા। આ નંદીને બહુ કોશિશ કરી હટાવવાની પણ નંદી અંતે હટ્યો નહીં, ન હટ્યો એટલે બાજુમાં બીજો નંદી બેહાડી દીધો। પહેલો પ્રશ્ન એ છે। બીજો પ્રશ્ન આ જગ્યાની અંદર એવો છે કે હનુમાનજી બાપાની મૂર્તિ છે, એ મંદિરનું મોઢું હનુમાનજીનું ગમે તેથી જોવો તો ગામડામાં કઈ બાજુ હોય, મને તમને બધાને હિન્દુ ધર્મ માટેની ખબર છે કે હનુમાનજીનું મોઢું કે મોઢે હોય, તો આ મંદિરનું મોઢું પણ ઉગમણે મોઢે છે અને ખુદ હનુમાનજી પણ ઉગમણે મોઢે ઊભા છે કે જે રામાયણની અંદર કે ઇતિહાસની અંદર વાત છે તો હનુમાનજીને એક કૂદકો મારી અને સૂર્યનારાયણને જો સફરજનની જેમ ભાંગીને ભૂકા કરી નાખ્યા, એ જ હનુમાનજી અત્યારે પણ સૂર્યનારાયણની સામે જ ઊભા છે। આ એક જૂનો ઇતિહાસ એવો છે। અને જૂના ઇતિહાસની અંદર બીજી પણ પ્રશ્ન એવો બનેલો છે કે ટ્રસ્ટી લોકોએ મંદિરનો બહુ સુધારો કરવા પછી અહીંયા એક આગળના ભાગમાં નદી નીકળે, નદીની અંદર એક પાયા ગારતા ઝીણે એવી જેસીબીની ફંડ મારી તો અંદરથી એક જૂની લિંગ જેવો અમને જોવા મળ્યું કે લિંગ છે। અમે લોકોએ જોયું પછી એ લિંગને અમે અહીંથી લઈ અને બિલ્લીજીનું ઝાડવું છે ત્યાં તમને એક લિંગ જોવા મળશે। એ લિંગ જૂની ઇતિહાસી, આ લિંગ જોવો કે એ લિંગ જોવો, બે લિંગો એક જ હરખી દેખાય છે। આવો બધો એમને પ્રકાર જોવા મળેલો ઇતિહાસ છે। આ મંદિરની અંદર એક બીજો પણ પ્રશ્ન બને છે કે દર શ્રાવણ મહિને મેળો ભરાય એટલે કે પકોડાવાળાથી માંડી, ફ્રૂટવાળાથી માંડી, બોરવાળાથી માંડીને તમામ રેકડીઓવાળા આવે છે, પણ મંદિરવાળા લોકો કોઈ પાસેથી ₹1 પણ ફાળો કે કોઈ ફી લેતા નથી। તમને મેં આગળ કીધું હતું એમ કે આજે એક સરપ્રાઈઝ છે, તો તમને સરપ્રાઈઝ હું બતાવું શું સરપ્રાઈઝ છે। જો આ ગાડી આપણે લીધી છે હમણાં નવી,
આપણે માણાવદરથી આવી ગયા હતા ઘેરે, વાગી ગયા છે 6 ને ગાયું બાયું દોઈ લઈએ અને ગાયું બાયું દોઈને તમને પાછો મળું. માથે પડશે હાલો આપણે ડેરીએ દૂધ દેવા જવાનું છે, દૂધ દઈ આવીએ. તો હાલો ભાઈ આપણે ડેરીએ દૂધ દઈને આવી ગયા હતા અને હવે વાડીએ જવાનું છે, તો વાડીએ જઈએ. હાલો ભાઈ આપણે અહીં આગળ હાથીઓ ભેગી કરવા, ઓલા હાથીઓ ભેગી કરીને ઓલા ભરવા આવે છે, તો આગળ વાડીએ જાવ ને વાડીએ જઈને તમને એ બતાવું કે હાથીઓ ભેગે કરીને કઈ રીતે ભરે છે. હાલો હાલો મિત્રો, આપણે આવી ગયા હતા વાડીએથી અહીં ઘેરે અને આજના વ્લોગમાં એટલું જ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે મળશું આવતા વ્લોગમાં. બાય બાય.